રાજકોટમાંથી અનેક નદીઓ પસાર થઈ રહી છે. રાજકોટના ભાગોળે હોય કે રાજકોટના મધ્યથી હોય, પરંતુ આ નદીઓ છે તે મેડિકલ વેસ્ટ ફેંકનારા માટે કંઈક તેમના આશીર્વાદ રૂપ હોઈ શકે. જ્યાં અનેક નદીઓમાં અનેક વખત આ પ્રકારનો મેડિકલ વેસ્ટ છે તે સામે આવ્યો છે, અને આજે ફરીથી એક વખત એ જ રીતની નદીમાં હું પહોંચ્યો હતો ને તપાસ કરી છે. આ તમે ઢગલાબંધ મેડિકલ વેસ્ટ જોઈ રહ્યા છો. ખાનગી મેડિકલ સ્ટોર ધારક દ્વારા જે આ મેડિકલ વેસ્ટ છે તે નાખવામાં આવ્યો છે. ઢગલોબંધ દવાઓ છે. આ જો એક્સપાયરી થઈ ગઈ છે તો પણ આના નિકાલ માટેની વ્યવસ્થા હોય છે. આ ઢગલોબંધ દવાઓ અત્યારે અહીં પડી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ દવાઓનો નિકાલ માટે થઈ ખાસ વ્યવસ્થા અને પ્લાનિંગ હોય છે, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટ આ નદીઓનું રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું કે ખરા અર્થમાં નદીઓની પરિસ્થિતિ શું છે એ જોવા નીકળ્યા, પરંતુ અહીં કંઈક અલગ જ વસ્તુઓ છે તે જોવા મળી રહી છે. ડબ્બા ભરી ભરી અને આ દવાઓ ફેંકવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગ દ્વારા જે ચકાસણી કરવાની હોય છે કે મેડિકલ વેસ્ટ નાખતા હોય તો તેને કહેવાનું હોય છે કે કઈ રીતના નિયત પ્રમાણે આ મેડિકલ વેસ્ટ નાખવાનો હોય છે, પરંતુ જો આ મેડિકલ વેસ્ટ નિયત પ્રમાણે નાખે તો તેમને ખર્ચો થાય. એટલે એ લોકો શું કરે, મેં આજ જે થેલી છે ને, હું થેલી બતાવું, આ થેલીમાં ભરી અને આખો મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે. ચારે બાજુ અહીંયા આ જ વસ્તુ જોવા મળે છે. હું કેમેરા પર્સનને દેખાડીશ કે બીજી તરફ પણ આ જ પ્રકારની થેલીઓ પડી છે, કારણ કે આ નદીઓની અંદર ગાંડી વેલ જામી ચૂકી છે અને તેની બાજુમાં વચ્ચોવચ્ચ મધ્યે 3 જેટલી થેલીઓ પડી છે. તેમાં પણ દવાના બોક્સ જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે ત્યાં પણ આ જ મેડિકલ વેસ્ટ ભરેલો હોય તેવી આશંકા છે, કારણ કે બારોબાર જે દવાનું બોક્સ છે તે જોવા મળી રહ્યું છે. એટલે આ દવાઓ છે તેનો નિકાલ કરવાનો નિયત જે પ્રોસિજર હોય છે તે પ્રોસિજરમાંથી પસાર નથી થવું, અને કમાણી કરવા માટે થઈ અને આ મેડિકલ વેસ્ટ છે તે આડેધડ નાખવામાં આવી રહ્યો છે. ઢગલોબંધ દવાઓ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ મેડિકલ વેસ્ટના સામે જે ફેંકનાર સામે છે તે ઝડપાશે કે નહીં, કારણ કે આવારું જગ્યા છે. રાજકોટના ભાગેડે આવેલી નદી છે ને અનેક વખત આ પ્રકારનો મેડિકલ વેસ્ટ આ સ્થળ ઉપરથી મળી આવ્યો છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગ આ મેડિકલ વેસ્ટ ફેંકનારને ઝડપી પાડવામાં સફળતા મળશે કે નહીં.